દોષ એ વાતનો હતો કે મારા આત્મવિશ્વાસની જ ખામી હતી, મારા મનની નબળાઈ, બીજું શું? બેટા દેવરાજ, તારો અવાજ છેક અંદર ઘર સુધી આવતો હતો. હા, એકલું કોની સાથે વાત કરે છે? બસ જાત સાથે જાત સામે. સાચો જવાબ આવડતો હતો છતાં હાથે કરીને ખોટો જવાબ લખીને આવ્યો. કંઈ સમજાયું નહીં. જો મમ્મી સાંભળ, મારો 20 જ આવે છે. હોય જ નહીં, 25 જવાબ આવે, 25 લખી નાખ, પસ્તાવો થશે. પેલા ગણિતનો દાખલો. હા એ જ મારે તો 20 જવાબ આવ્યા. 20 બંને ગયા, પણ મારો આત્મવિશ્વાસ સાથે સાથે ગયો. એનું શું માં? એટલે એવું કહેવાય છે કે જીવનના ઘડતર માટે શિક્ષણ એટલે કે અભ્યાસ જરૂરી છે, પણ જીવનના ઘડતરનો આધાર તો આત્મવિશ્વાસ જ છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા પ્રસ્તુત વિદ્યાદર્શન કાર્યક્રમમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો મુખ્ય વિષય છે એટલે કે આજના વિષયનું ટાઇટલ છે એટલે કે આજના વિષયનું મથાળું છે ખોટો જવાબ. વિદ્યાર્થી મિત્રો, આજનું જે મથાળું આપણે જાણ્યું એટલે કે ટાઇટલ ખોટો જવાબ, આ સાંભળ્યા પછી આપણા મનમાં એક સવાલ ઉદ્ભવે કે કોઈ પણ વ્યક્તિ હોય અને એને કોઈ પણ વિષયનો સવાલ પૂછવામાં આવે અને જો ખરેખર એને એનો જવાબ આવડતો હોય છતાંય શું એ ખોટો જવાબ આપી શકે? સત્ય તો એવું કહે છે કે ના આપી શકે, પણ સત્ય ઉપર પણ વિશ્વાસ ડગમગી જાય તો? એનો મતલબ તો એવો થયો કે એનામાં આવડત તો છે, હુનર તો છે, ટેલેન્ટ પણ છે, પણ એને આત્મવિશ્વાસમાં જ હવે વિશ્વાસ નથી રહ્યો. એટલે એનો મતલબ તો એવો થયો બાળકો કે તમારામાં આવડત તો છે, હુનર તો છે, ટેલેન્ટ પણ છે, પણ આત્મવિશ્વાસની અંદર જ તમને વિશ્વાસ નથી રહ્યો. અને જ્યારે આવું થાય ને તો એવું બની શકે કે કોઈ પણ સવાલનો જવાબ આવડતો હોય પણ છતાંય તમે એ જવાબ ખોટો આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે વાત કરી અભ્યાસની અંદર આવતા સવાલ, પ્રશ્ન, કોયડા કે દાખલાની વાત, પણ આત્મવિશ્વાસની ખામી જો આપણા જીવનમાં ઘર કરી જાય ને તો જીવનના તમામ સરવાળાને બાદબાકી પણ ખોટા કરી નાખી શકે છે. એટલે એવું કહેવાય છે કે જીવનના ઘડતર માટે શિક્ષણ એટલે કે અભ્યાસ જરૂરી છે, પણ જીવનના ઘડતરનો આધાર તો આત્મવિશ્વાસ જ છે. આપણે આજે જે પાઠ શીખવાના છે, જે વિષય વિશે માહિતી મેળવવાના છે, એ ફાધર વાલેસે લખ્યો છે. આપણે જેમ જેમ આગળ વધીશું આપને વધારે ખ્યાલ આવશે કે જીવનમાં સફળ થવા માટે અભ્યાસની સાથે સાથે આત્મવિશ્વાસની કેટલી જરૂરિયાત છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજના વિષયમાં આપણે આગળ વધીએ અને સમજીએ કે આત્મવિશ્વાસ એટલે શું. આ પરીક્ષામાં ચોરીનો સવાલ નહીં, એ તો ગૌણ વસ્તુ છે. લોકો ઠંડે કલેજે આખા દાખલાની ચોરી કરી બેસે છે, એ તો જુદો જ ગુનો છે. પણ આ ચોરીનો પ્રશ્ન નથી. દાખલો ન આવડતો હતો એટલે ચોરી કરી એમ પણ નહીં. દાખલો તો બરાબર જ આવડતો હતો, પણ વિશ્વાસ નહોતો ને એટલે મિત્રને પૂછી લીધું. માટે આ ચોરીનો પ્રશ્ન ન હતો, અવિશ્વાસનો હતો. અવિશ્વાસનો પ્રશ્ન ગણિતનો ન હતો, મારા વ્યક્તિત્વનો હતો, મારી જાતનો હતો. ગણિત તો પાક્કું હતું પણ હું કાચો હતો. દોષ એ વાતનો હતો કે મારા આત્મવિશ્વાસની જ ખામી હતી, અને એટલે જ એ દાખલાની ચોરી મારા માટે સામાન્ય નહીં, ગંભીર વાત બની જાય છે. ગંભીર વાત બની જાય છે. ગંભીર વાત બની જાય છે. આજે મને પસ્તાવો થાય છે, ખૂબ પસ્તાવો થાય છે. ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો થાય છે. મારા મનની નબળાઈ, બીજું શું? મારા મનની નબળાઈ, મારા મનની નબળાઈ,
વિદ્યાર્થી મિત્રો, કાર્લોસ ગોન્ઝાલેસ વાલેસ એટલે જ ફાધર વાલેસ પોતાના ઉપનામથી જાણીતા સાહિત્યકાર, અને તેઓ હંમેશા પોતાનું લેખન કાર્ય એક ગુજરાતી, અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં કરતા રહ્યા. વિદ્યાર્થી મિત્રો, ફાધર વાલેસની વાત કરીએ તો તેમનો જન્મ 4 નવેમ્બર 1925માં સ્પેનના લોગ્રોનમાં થયો અને તેમનું મૃત્યુ 9મી નવેમ્બર 2020ની અંદર મેડ્રિડ એટલે કે સ્પેનમાં જ થયું. પણ એમના જીવનની આપણે વાત કરીએ તો એમના જીવનનો મોટા ભાગનો સમય એટલે કે લગભગ 20થી 22 વર્ષ તેમણે ગુજરાતની અંદર અમદાવાદની સેન્ટ ઝેવિયર્સમાં પસાર કર્યા અને સાથે સાથે હંમેશા પોતાનું લેખન કાર્ય તેમણે જાળવી રાખ્યું. વિદ્યાર્થી મિત્રો, ફાધર વાલેસના સર્જનોની વાત કરીએ તો લગભગ 75 જેટલા પુસ્તકો તેમણે ગુજરાતીમાં લખ્યા, 24 જેટલા પુસ્તકો અંગ્રેજીમાં લખ્યા અને 42 પુસ્તકો તેમણે સ્પેનિશ ભાષામાં લખ્યા અને ઉપરથી ગણિત વિષયના અલગ 12 પુસ્તકો તો ખરા જ. વિદ્યાર્થી મિત્રો, તેમના જાણીતા નિબંધ સંગ્રહોની જો વાત કરીએ તો સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજીની નવી પેઢી, વ્યક્તિમંગલ, કુટુંબ મંગલ અને શબ્દલોક એ ખૂબ જાણીતા છે. તેમને મળેલા પુરસ્કારોની વાત કરીએ તો 1978ની અંદર તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક અને 2021માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા. બેટા દેવરાજ, તારો અવાજ છેક અંદર ઘર સુધી આવતો હતો. હા, એકલો એકલો કોની સાથે વાત કરે છે? અહીંયા તો કોઈ દેખાતું પણ નથી. બસ જાત સાથે વાત કરતો હતો. જાત સાથે એટલે? બસ જાત સાથે, જાત સામે કેટલાક સવાલો કરતો હતો. કેમ, કઈ મૂંઝવણ છે? મને જણાવી શકે બેટા? મમ્મી, પરીક્ષામાં સાચો જવાબ આવડતો હતો પણ હાથે કરીને ખોટો જવાબ લખી આવ્યો. સાચો જવાબ આવડતો હતો છતાં હાથે કરીને ખોટો જવાબ લખીને આવ્યો? કંઈ સમજાયું નહીં. જો મમ્મી, સાંભળ. બાળકો, આજે હું તમારી ગણિતની પરીક્ષા લઈ રહી છું. પેપર તમને બધાને આપી દીધા છે, બરાબર? 20 જ મિનિટમાં તમારે બધા દાખલા ગણીને મને પેપર જમા કરાવી દેવાનું છે. ઓકે? તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે 5, 4, 3, 2, 1. આ દાખલાની રીત પ્રમાણે જો આપણે દાખલો ગણીએ તો આ જવાબ 20 જ આવશે તેની મને ખાતરી છે. પણ લાવ ને બાજુવાળાને પૂછીને વધારે ચકાસી લઈએ. વિરાજ, વિરાજ, ઓય વિરાજ, આ પ્રશ્ન 5નો અ છે એ દાખલાના ગણતરી મુજબ મારે તો 20 આવે છે. તારું શું કેવું છે? તારો કેવું? પ્રશ્ન 5 એ ગણિતનો દાખલો 25 લખી નાખ. હે 25? તો મારે તો 20 આવે છે. અરે યાર, જવાબ તો 20 જ આવે છે. ઓય વિરાજ, મારો 20 જ આવે છે. હોય જ નહીં,
25 જવાબ આવે 25 લખી નાખ, પછતાવો થશે. ઓકે, તું કહે છે તો 25 લખી દઉં છું. મારા હિસાબે તો 20 આવતું હતું. તારો જવાબ સાચો લાગે. થેન્ક યુ. ચલો બાળકો, પરીક્ષાનો સમય પૂરો થઈ ગયો. પેપર આપી દો મને બધા. વીસ 20. રાજવી, હા બોલ ને દેવરાજ. પેલો જે દાખલો હતો ને પ્રશ્ન 5 નો અ, એમાં તે જવાબ શું લખ્યો? પ્રશ્ન 5 પેલો એક ગણિતનો દાખલો. હા હા, એ જ. મારે તો 20 જવાબ આવ્યો. 20? હા 20. દેવરાજ, મને બહુ તરસ લાગી છે, હું પાણી પીને આવું. 20? આ તો મને આવડતો જ હતો. બીજાને પૂછ્યું એટલે ખોટો પડ્યો ને. જવાબ 20, અને ખરેખર એ જ સાચો જવાબ હતો. મેં ગણેલો જવાબ એ સાચો હતો, પણ મારા મિત્ર વિરાજના કહેવા પર મેં મારા સાચા જવાબની જગ્યાએ એણે કહેલો ખોટો જવાબ લખ્યો. દાખલો અને તેના માર્ક્સ બંને ગયા, પણ મારો આત્મવિશ્વાસ સાથે સાથે ગયો. એનું શું માં? જો દીકરા, તે દાખલો જોયો, એનો જવાબ પણ વિચાર્યો, પણ પછી તારી બાજુમાં બેઠેલા તારા મિત્રએ કંઈ જુદો જવાબ કહ્યો. તે તારો વિચારેલો જવાબ ન લખતા એનો જવાબ લખ્યો, બરાબર? આનાથી એ સાબિત થાય છે કે તારામાં આવડત તો છે, પણ આત્મવિશ્વાસ નથી. પોતાની ગણતરી કરતાં તને બીજાની વાત સાચી લાગી, પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલ સાચી લાગી, અને આમાં તારી પોતાની બુદ્ધિનું અપમાન છે, તારા પોતાના વ્યક્તિત્વનો દ્રોહ છે. બેટા, તારે બીજાને કેમ પૂછવું પડે? હું વિરાજને ઓળખું છું, અને તું વિરાજ કરતાં વધારે હોશિયાર છે. તું એને જવાબ આપી શકે એમ છે, તો તારે એને કેમ પૂછવું પડે? કારણ કે તારે એનો ટેકો જોઈતો હતો. તને તારી પોતાની જાતમાં જ વિશ્વાસ નહોતો, અને એ વખતે તું પોતાની જાત કરતાં બીજાની વાત વધારે માનતો હતો. બેટા, આ તારું પોતાનું અપમાન છે, તારું પોતાનું તારી જાત પરથી રાજીનામું. ખરી વાત છે મમ્મી. બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો એ માનવું મારું કામ છે. મારી ગણતરી એટલે મારો પોતાનો વિશ્વાસ. ભલે એ ખોટો હોય તો પણ એ મારો જવાબ હશે, અને એને હું મારા જવાબ તરીકે રજૂ કરીશ. ભલે એ ખોટો હોય તો પણ એ મારો જવાબ હશે, અને એને હું મારા જવાબ તરીકે જ રજૂ કરીશ. સાચો તો સાચો અને ખોટો તો ખોટો, પણ આત્મવિશ્વાસ તો મારો હશે ને. વિચાર મારો અને પરિણામ કોઈ બીજાના કહેવાથી આવે એવું કેમ ચાલે? લખાણ મારું અને સહી કોઈ બીજાની, એવું કેવી રીતે શક્ય બને? અને આ તો દાખલો છે, કાલે જીવન પણ શું આવી રીતે ચાલી શકે? તમારું જીવન તો તમારી રીતે જ ચાલવું જોઈએ. બિલકુલ સાચી વાત. ક્યારેક ગણિતના દાખલાઓમાં કરેલી ભૂલો જીવનના સરવાળા બાદબાકીને સુધારી નાખે છે. સમય જતાં ગણિતના દાખલા ભૂલી જવાય છે, પણ જીવનની ઘટમાળમાં સ્વતંત્રતા, મક્કમતા અને મૌલિકતા તો પોતાની જ હોવી જોઈએ, જેનાથી તમારા આત્મવિશ્વાસનો વિકાસ થાય છે, અને તમે તમારા જીવનના સાચા માલિક બનો છો, સાચા અધિકારી બનો છો. હા મમ્મી, મારા જીવનમાં તારા ઘડતરનું મેં અપમાન કર્યું છે, પપ્પાના ઘડતરનું પણ અપમાન કર્યું છે. તમે લોકોએ મને આત્મનિર્ભર બનાવવા માટે હંમેશા પ્રેરિત કર્યો છે ને, પણ આજે પરીક્ષા ખંડમાં હું આત્મવિશ્વાસ ગુમાવી બેઠો, અને સાથે સાથે તમારા ઘડતરને પણ ભૂલી ગયો. આ મારા જીવનની પહેલી અને સૌથી મોટી ભૂલ, અને સાથે સાથે સૌથી મોટી શીખ પણ છે. હવે આવી ભૂલ હું પાછી ક્યારે નહીં કરું, કારણ કે ભૂલ જો એકવાર થાય તો તેને ભૂલ કહેવાય, પણ જો એ વારે ઘડીએ થાય તો તેને આદત કહેવાય. અને હું મારા જીવનમાં મારી આ ભૂલને મારી આદત ક્યારે નહીં બનવા દઉં. શાબાશ બેટા,
મને તારા પર ગર્વ છે. અને મમ્મી, મને તારા ઘડતર પર ગર્વ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સમજાઈ ગયું ને કે આપણી પાસે આવડત છે, હુનર છે, કલા છે, ટેલેન્ટ છે, જાણકારી છે, માહિતી છે, પણ જીવનમાં આત્મવિશ્વાસ જ નથી, તો એ જીવન વ્યર્થ છે. આપણું જીવન એ આત્મનિર્ભર હોવું જોઈએ. ગાંધીજીએ એટલે કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ આઝાદીની ચળવળ વખતે આપણને બધાને સમજાવ્યું છે કે આત્મનિર્ભર બનો. અને એમણે જ કહ્યું છે કે પરાધીનતા, પરતંત્રતા એ ગુલામીની નિશાની છે. કોઈના દોરે આપણે દોરાઈ જવું શેના માટે પડે? બરાબર છે, કારણ કે જીવનની અંદર આ પૃથ્વી ઉપર જો પશુ અને પક્ષી આઝાદ છે તો મનુષ્ય કેમ નહીં? આપણા સારા કાર્યો માટે આપણે પોતે ક્રેડિટ લઈએ છીએ, એ આપણા પોતાના. તો આપણી ભૂલો પણ આપણી પોતાની જ હોવી જોઈએ. એનો દોષ કોઈ બીજાને ન અપાય, કારણ કે સ્વકર્મ એ જ જીવન. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું વિદ્યાદર્શનના આવા જ કોઈ નવા કાર્યક્રમમાં નવી વાત લઈ, નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, આવજો.